આમ તો એક પર્વતારોહક, પર્વત ઉપર ચડનારો, એને ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. એની ઈચ્છા એવી કે ઊંચા ઊંચા શિખરો મારે બધા સર કરવા, ઊંચા ઊંચા બધા પર્વતો મારે ચડવા. એટલે વર્ષો સુધી એને પરિશ્રમ કર્યો. એની ઈચ્છા એવી કે ઊંચામાં ઊંચું શિખર મારે એકલાએ ચડવું, અને એ આખો શિખર ચડવાનો જે પણ કાંઈ ફાળો જાય, જે પણ કાંઈ પ્રસિદ્ધિ મળે એ મને એકલાને મળે. એટલે એને શિખર ચડવાનું શરૂ કર્યું. શિખર ચડતા ચડતા રાત પડી, સાંજ પડી. હવે સાંજ પડે એટલે મોટા ભાગે બધા શિખર ઉપર ચડનારા એવું કરતા હોય કે તંબુ બાંધીને રે, જ્યાં પણ પહોંચ્યા હોય ત્યાં આરામ કરે, કાંઈ પણ નાનું મોટું જમે અને પછી આરામ કરીને પાછા સવારે ચડવાનું શરૂ કરે. પણ આને અંદરથી ઈચ્છા એટલી બધી, નામના મેળવવાની, કામના મેળવવાની ઈચ્છા એટલી બધી, વિસામો લેવાને બદલે, તંબુ બાંધીને રોકાવાને બદલે શિખર ચડવાનું શરૂ રાખ્યું. હવે રાત્રિનો સમય, અંધારું થઈ ગયું, અને ઉપર વાદળા હોય, ત્યાં કાંઈ ચંદ્ર અને તારા હોય એનું પણ કાંઈ અંજવાળું દેખાય નહીં. પણ ચડતા ચડતા જ્યાં પર્વતની ટોચ ઉપર પહોંચવા ગયો, અંધકાર એટલો બધો, પ્રકાશ કોઈ પણ પ્રકારનો નહીં. એટલે અંદર થોડોક મનમાં ડર લાગ્યો કે હું અહીંયા સુધી પહોંચ્યો, હવે ટોચ સુધી હું પહોંચી શકીશ કે નહીં. એટલે ડર લાગ્યો એટલે પગ એનો લપસો પર્વત પરથી, અને ફંગોળાનો ને પડતો પડતો પર્વત મુકાઈ ગયો અને હવામાં એ પડવા લાગ્યો, ખુલ્લી હવામાં. પણ ખુલ્લી હવામાં પડતો હતો, પણ એને કમરે દોરડું બાંધ્યું હતું, એટલે દોરડા સાથે એ ટીંગાઈ ગયો, ખુલ્લી હવામાં ટીંગાતો હતો. જમીનથી ઊંચે અને દોરડાથી એ ટીંગાય. હવે જો દોરડું તૂટે તો સીધો ક્યાં પડે? જમીન ઉપર ને મરી જાય, મોત હતું એક બાજુ. એટલે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, હે કૃપાળુ, હું અહીંયા સુધી પહોંચ્યો, હવે હું ટોચ સુધી પહોંચવાની તૈયારીમાં છું, અને હવે જો આ દોરડું તૂટશે તો હું મરી જઈશ, માટે મારી રક્ષા કરો, મને બચાવો. ત્યાં આકાશવાણી થઈ કે બોલ, તારી ઈચ્છા શું છે? તું જે પણ કહે હું કરું. તો કે મારી ઈચ્છા એવી છે કે તમે મને બચાવો, અને મારે આ આખો શિખર છે એ સર કરવો છે. એટલે આકાશવાણી થઈ કે જો તારે બચવું હોય તો તારા હાથમાં જે તે દોરડું પકડ્યું છે, તારા કમરે બાંધ્યું છે, એ દોરડું તું છોડી દે. હું કીધું દોરડું છોડી દે. આટલું બોલ્યા ને આકાશવાણી બંધ થઈ ગઈ. આ થોડી વાર તો હાવ શાંત થઈ ગયું. મનમાં થયું કે હવે દોરડું છોડું અને કદાચ મરી જાવ તો આ પર્વત તો નહીં, બીજા પર્વતે ચડવા નહીં મળે. કરવું હું? હવે કડક એટલું બધું દોરડું પકડી રાખવું, કારણ કે ગમે તે તૂટવાનો ભય. કરવું શું? એમ કરતા કરતા આખી રાત કાઢી. એને સવારે બધા જે પણ બચાવની ટુકડી હોય એ બધા ત્યાં પહોંચ્યા ને જોયું તો પેલો માણસ પર્વતારોહક એ લટકતો હતો, આખી રાતનો થીજી ગયો હતો. અંદરથી ડર એટલો બધો, ઠંડી એટલી બધી, એટલે થીજીને મૃત્યુ પામ્યો હતો. એની લાશ લટકતી હતી, આમ કડક હાથથી દોરડું પકડ્યું હતું. પણ અનુમાન કર્યું, સંશોધન કર્યું તો ખબર પડી એ લટકતો હતો ત્યાંથી માત્ર ને માત્ર જમીન સુધીનું અંતર માત્ર ખાલી 5 ફૂટનું હતું. કેટલું? 5 ફૂટનું. હવે આકાશવાણી થઈને દોરડું મૂકવાનું કીધું, દોરડું મૂકી દીધું હોત તો એ જીવત કે બચી મરી જાત? જીવત, બચી જાત. 5 ફૂટ એટલે સામાન્ય કહેવાય, એટલું તો તમે ઊંચી કૂદમાં બધા કૂદતા હોય. પણ એને આકાશવાણી ઉપર વિશ્વાસ નહીં, શ્રદ્ધા નહીં, એટલે પડ્યો નહીં ને એમલમ મરી ગયો, મૃત્યુ પામ્યો.